થોડું ઘણું પુણ્ય કરે ને ભાઈ આપણાથી થાય ને એટલું વસ્તુ જીવનમાં કરવાની, બરાબર? કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને સવારમાં અમે નીકળી ગયા છીએ જુનાગઢ તરફ, કારણ કે અમે જાય છીએ ને ભાઈ ગરીબ માણસોની એને સેવા કરવા. કારણ કે જુનાગઢમાં હે ને ઓલા દામોકુળ પાસે ઘણા હે ને ઓલા મુંડિયા બે બરાબર ગરીબ લોકો બેઠા હોય, તો એની હે ને તમને ખબર પણ હે ને અત્યારે શ્રાદ્ધ હાલે છે. તો મારા નાની માનું શ્રાદ્ધ છે ને, તો મારા મામા, મારા મામી, હું ને મારા મમ્મી હે ને અત્યારે જાય છે જુનાગઢ, અને ત્યાં હે ને જમણવાર કરવાના છીએ, બરાબર? બુંદી ને ગાંઠિયા ને બધું અત્યારે ભેગા લઈ આવ્યા છીએ, તો ત્યાં બધાને હે ને આપણે જમાડવાના છે અને મોજ મજા કરવાની છે. તમે વિડીયોનો હે ને પૂરો જોજો, તમને બહુ મજા આવશે. અને એ બિચારા કેવી પરિસ્થિતિમાં રહેતા હોય એ આપને કંઈક નવું જાણવા મળશે. તો તમે વિડીયો હે ને કન્ટિન્યુ જોતા રહેજો. મામી ને આગળ ઉડન ખટોલામાં ચડાવી દેવી. ઉડન ખટોલામાં હે મામી જાવું નહીં? હા, મૂલીબાજી પાર્કિંગ છે આગળ. આમ અહીંથી જાઓ ને આગળ પાર્કિંગ કરી દેજો. આવું તમારે હારા માટે અમે કહી સમજી ગયા. વેલા નીકળ્યા હતા તો કઈ ખાઈને નતા આવ્યા, તો અત્યારે ભૂખ લાગી તો મેં હાલો ઘૂઘરા ખાઈ લે. કાકા હારા જ બનાવ્યો ને ઘૂઘરા? ગેરંટી. તો ભલે વાયરલ કરો મારો રાજ ઘૂઘરા વાળા ભાઈ પ્રકાશ પ્રજાપતિ. પાકું. અરે યાર ભવનાથમાં 30 દીધો. આ તો આજે અહીંયા છે ને, આ પબ્લિક અહીંયા હોય તો અહીંયા ઉભા રહી જાય, બાકી ભવનાથ જ હોવું. પાણી રેડા મોર એની એમ ઘૂઘરા ખાઈ લે. કેટલું માણા હે ઓરો. આમાં ભાઈ નાવાની ઈચ્છા હે તો બધા કપડાં તો ભેગા લેવા હતા, બરાબર? હવે નાવાના હી પાણી જોઈ લ્યો તમે. તો જો ભાઈ હા અહીંયા આમ ઝરણું છે, આખા ગિરનારનું પાણી. મિત્રો મસ્ત મજાના નાય ધોઈને હે ને દામોકુળમાં હાવ આમ પુણ્ય પાપ ધોઈને હે ને પછી આપણે અહીંયા આવી ગયા ઉપર. હવે બધા જે આપણે જ્યાં બેઠા છે ને બધા જેટલા લોકો, બરાબર, એ બધાને આપણે છે ને આજે જમાડવાના છે. તો વાંચી લેવા ગયા છે અત્યારે ગાડીમાં છે ને બધું સામાન પડ્યો છે, સામાન લઈને પછી અહીંયા આપણે બધાને જમાડવાના છીએ. અને અહીંયા હજી જોવો મમ્મી ને બધા મામા ને બધા છે ને અહીંયા ચા પીવે છે, તો ચા પાણી પીને પછી આપણે એને બધાને જમાડીએ, દેખાડીએ કે બિચારા એ કેવી રીતના અત્યારે રહી છે ને આપણે થોડું ઘણું પુણ્ય કરીએ ને ભાઈ આપણાથી થાય ને એટલું વસ્તુ જીવનમાં કરવાની, બરાબર? આ જવું અહીં તો તમે પી લીધો? ઘણા લોકો હે ને ભાઈ અત્યારે, કારણ કે બધા અત્યારે પિતૃ કાર્ય હાલતું, અત્યારે શ્રાદ્ધ હાલતું હોય ને, તો બધા વારા ફરતી વારા દેવા આવતા હોય. તો ઘણા લોકો હે ને ભાઈ નથી લીધું જમવાનું, એટલે ઘણી બધું એને ડેકીમાં પાછું રાખી દીધું, બરાબર? આગળ કે હજી કોઈ જડે
અહીંયા તો એકોઈ જણાને અમે બાકી નથી રાખ્યું બરાબર. અને આગળ કોઈ જડે તો હજી આપણે એને બધું બાટી જ દેવાનું હોય, કારણ કે વધારે જ વસ્તુ લેવા હતા પણ એને અત્યારે એકબીજા આમ ઘણા બધા દેતા હોય ને તો એમ કે ભાઈ મારા છોકરા માંદા પડી જાય, એટલા માટે એને ઓછું દીધું એમ. હજી જો એટલું બધું વધ્યું છે હજી. સેવા કરજો બસ, જીવનમાં બીજું કાંઈ લઈ જવાનું નથી.